તો જય માતાજી મિત્રો, હું છું કેવલ રબારી ને સ્વાગત છે તમારું કેવલ રબારીના ફરીથી એક ન્યૂ બ્લોગમાં. તો આજે શૂટ કરવાનો છે આપણે પોડકાસ્ટ. જી હા મિત્રો, આજે આપણે યુટ્યુબ જર્નીની વાત કરવાના છે. તો આજે મારી સાથે જે મારા બાપા, તો આજે બધા જે આપણા તમારા ઝીણા મોટા ડાઉટ છે એ બધા ક્લિયર થઈ જશે. તો ચાલો આજનો પોડકાસ્ટ ચાલુ કરીએ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અનધર પોડકાસ્ટમાં. તો આજે સૌથી પહેલા આપણે જે વાત કરવાના છીએ અમારી યુટ્યુબ જર્નીની. તો યુટ્યુબ જર્નીની વાત સ્ટાર્ટ થાય એની મોર તમને હું કહી દઉં કે અમે શું શું કરીએ છીએ. તો ભાઈ અમે રામધણના ગોવાર એટલે રામધણ એટલે રેઢિયાર ગાયું અમારા ગામનો જે ધણ છે એમાં અમે કામ કરીએ છીએ. એટલે કે એનું બધું પાલન પોષણ અમે કરીએ. એટલે અમે કરીએ એટલે ધણ અમારા અંડરમાં નથી. ધણ એક પ્રાઇવેટ ટ્રસ્ટ છે. તો ટ્રસ્ટના અંડરમાં અમે કામ કરીએ. એટલે ટૂંકમાં ગાયોનું બધું અમારું, પણ એની જવાબદારી બધી ટ્રસ્ટની. તો એમાં આજથી 3 વર્ષ મોર જ્યારે હું પહેલી વાર એટલે કે 5-6 મહિના અમને હજી નવા ધણ ચારવાના થયા હતા. એટલે મને થયા હતા. બાપાની પાસે તો 6 વર્ષથી ધણ હે. તો 6 વર્ષની અમારે ધણ હતું ને આજથી 3 વર્ષ પહેલા હું પહેલી વાર ગયો હતો. કારણ કે મેં ક્યાંથી હર્ષદથી હું આવ્યો હતો નવો હોટલથી. તો હોટલથી હું સીધો ગયો ધણમાં અને 2-3 દિવસ મેં ધણ ચાર્યું. બાપા હતા દીદી ભેગા. પછી એક દિવસ મેં યુટ્યુબમાં વિડીયો મેલ્યો. તો યુટ્યુબમાં ત્યારે નવો શોર્ટ વિડીયો મૂકવાનો ટ્રેન્ડ હતો. એટલે આમ તો બધાએ ટિકટોક તો ચાલુ કર્યું જ હોય. તો મેં ટિકટોકની રીતે ખરેખર મારી કોઈ એવો યુટ્યુબમાં વિડીયો મેળવવાની ગણતરી નથી. પણ મેં ખાલી ટિકટોકમાં ફોન હાટું થઈ અને ગાયોનો એક વિડીયો મેળ દીધો હતો. એટલે શોર્ટ વિડીયો હતો, નાનો એવો 15 સેકન્ડનો. અને થાય છે એવું કે 3 વાગે મેં વિડીયો અપલોડ કર્યો અને 6 વાગે જ્યારે હું ધણ લઈને પાછો આવ્યો ત્યારે મેં યુટ્યુબમાં જોયું. તો ત્યારે મને એ ખબર નથી કે આમાં સ્ટુડિયો આવે ને આમાં આ ચેનલ બનાવે ને આનું નામ રખાય. ત્યારે ખાલી નવા એમને 6 મિનિટ એટલે 6 વાગ્યા હતા હું જ્યાં ઘરે આવ્યો ત્યાં એ વિડીયો 6000+ વ્યૂ ટપી ગયા હતા. પછી હવે મને તો હરખ તો થાય કે બધાને ભાઈ આપણો વિડીયો વાયરલ થઈ ગયો. તો પછી 2-3 દિવસ શોર્ટ પણ બનાવ્યા અને 2-3 શોર્ટમાં સારા એવા વ્યૂ આવે. 5-6 હજાર વ્યૂ આવે, 600, કોઈમાં 500. તે દિવસની વાત કરો. તો મને તો હું તો નવો યુટ્યુબર હતો તેથી મને તો એવું જ લાગે. તે પછી મેં ટ્રાય કર્યો લોંગ વિડીયોનો. હવે લોંગ વિડીયોનો મેથડ આખો જુદો હોય. મને તો ખબર નહીં. મેં તો ખાલી એમને થંબનેલ નહીં, ટાઇટલ નહીં, કાંઈ નહીં, ખાલી ડેટમાં વિડીયો અપલોડ થઈ જાય. કાંઈ જાય સવારના પોરમાં ભાષણ દઈને વિડીયો અપલોડ કરી દો. તો વિડીયોમાં વ્યૂ ના આવે. પછી મેં આમાં બધી આજુબાજુમાં રિસર્ચ કરી કે ભાઈ આમાં શું મેથડ હોય, આમાં કેવી રીતે હોય. આજુબાજુમાં બધાને એક ગામડે યુટ્યુબર તો હોય જ. અમારા ગામમાં 2-3 જણા હે. 2-3 નહીં, એમ તો જાજા હે, પણ મારા કોન્ટેક્ટમાં 2 જણા હે. તો મેં બધા ભાઈઓને મેં પૂછ્યું કે મેં ભાઈ આમાં શું કરવાનું હોય, આમાં વિડીયોઝમાં કેવી રીતે એડિટિંગ ને આમાં શું કરવાનું હોય. તેઓ બધાએ મને સમજાવીને મને કે જો આ વસ્તુ હોય આવી રીતે કરવાનું હોય, આવી રીતે થંબનેલ હોય, આવી રીતે ટાઇટલ હોય, આવી રીતે ટેગ હોય, આવી રીતે બધા એનો જે SEO હોય, SEO એટલે સર્ચ ઇન્જિન. તો આવી રીતને મને ડિટેલ કહીને મેં એપ્લાય કર્યું અને નામે એવા વ્યૂઝ પણ આવવા માંડ્યા. પણ લોંગ વિડીયોમાં વ્યૂઝ ના આવે. શોર્ટમાં વ્યૂઝ આવતા તે દિવસ 35-36 હજાર મને યાદ છે. હવે એ ચેનલ મારે ડિલીટ કરવું પડ્યું. કારણ કે બને એવું કે એમાં મેં ગાયોના વિડીયો મેળવ્યા. ગાયોના વિડીયોમાં કાંઈ ખરાબી નથી, પણ માણસોને એમ કે આ લે વેચનો ધંધો કરે. તો ભાઈ લે વેચનો કોઈ હું ત્યારે ધંધો નહોતો કરતો. આજ મારે ખોલીને વાત કરવી પડે કે તે દિવસે અમે કંઈ ધંધો કરવાનો અમારો વિચાર જ નહોતો. અમારે ત્યાં તે દિવસ સિમ્પલ વસ્તુ હતી કે કોઈ પણ માણસ આવે ત્યારે ગમે એ ગામનો હોય કે ગમે એ રાજ્યનો હોય. એટલે રાજ્યનો તો કોઈ આવે નહીં, પણ ગમે એ ગામમાં આજુબાજુવાળા જિલ્લામાં આવે માણસો. તેથી અમારે સિમ્પલ વસ્તુ હતી કે ભાઈ 1000 રૂપિયામાં ગાયો દઈ દેવાની. અને આ વસ્તુને મેં પબ્લિકલી કરી દીધી. કારણ કે મેં વિડીયોઝ બનાવ્યા ને એમાં નામી એવા વ્યૂઝ પણ આવવા માંડ્યા. તે દિવસે કેટલા 2-3 મહિનામાં મારું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું. કારણ કે લાખોમાં વ્યૂઝ આવવા માંડ્યા. આગળ જતા ખૂબ જ વધારે વ્યૂઝ આવવા માંડ્યા. ને આ વસ્તુનો અમારા ગામવાળાએ વિરોધ ઉપાડ્યો કે ભાઈ આ ગાયોના વિડીયો બંધ કરો. તો આવી રીતે 2-3 મહિના કોન્ટ્રોવર્સી અમારે ખૂબ વધારે ચાલી. તો 2-3 મહિના પછી મારા વિડીયોઝ બંધ કરવા પડે. મારો યુટ્યુબ ચેનલ મેં ખીજમાં ડિલીટ કરી નાખ્યો કે ભાઈ આપણે આ વસ્તુ નથી કરવી. હવે એ વસ્તુને વરદી જાય છે, ક્યાંય ધંધો મળતો નથી મિત્રો.
અને આજુબાજુમાં ધંધો કરો. પછી એને 2 વર્ષ પૂરા થાય 2 વર્ષ સુધી મેં પરમાનન્ટલી યુટ્યુબથી બ્રેક લઈ લીધો કે ભાઈ હવે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવા નથી. આ વસ્તુ તો કરવી જ નથી. ગાયોનો બાબત તો વિડીયો નહીં જ. ને 2 વર્ષ પછી હાલમાં 6 મહિનામાં મેં ઇન્સ્ટાગ્રામમાં કોમેડી વિડીયો ચાલુ કર્યા. તો ભાઈ વાત કરીએ હવે ઇન્સ્ટાગ્રામમાં મેં ક્યારથી વિડીયો બનાવવા ચાલુ કર્યા. તો ઇન્સ્ટાગ્રામનો બને એવું કે 2 વર્ષ થઈ ગયા હતા ને હમણાં હું હાલમાં જામનગરથી પાછો આવ્યો હતો. હું ત્યાં કારખાનામાં હતો જામનગર. જામનગરથી પાછો આવ્યો હતો. મારે કાંઈ કામ કાંઈ હતું નહીં. અને પછી અમે બાપાને ભેગા હવે કામ કાંઈ હોય તો ઘરે તો બેહાય નહીં. તે ઘરે બેઠો નતો ને હું અમે ગૌશાળામાં બધું આજે અમારું જનરલ કામ હોય ડેલીનું એ કરતા હતા. ને કોમેડી એક વિડીયો મને મગજમાં આવી ગયો. મેં આવી રીતનું મને ખબર જ હતી કે આ નવી વસ્તુ છે માર્કેટમાં કે કોઈ કરી નથી કે બાપાને કોમેડી કરાવે. તો અમારો કોઈ એવું નતું. અમારે ખાલી કોમેડી કરવી હતી. ને માણસોએ ખૂબ સપોર્ટ પણ કર્યો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમે બધાએ સપોર્ટ પણ કર્યો નામી કોમેડીમાં. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો હવે કોમેડીમાં ખૂબ જ આપણે બધું સારું એવું જાય છે. અને વળી વચમાં મારે 2 મહિના વિડીયો કેમ બંધ કરવા પડ્યા. તો ભાઈ કોમેડીમાં આ બધાનો સપોર્ટ તો આવતો હતો. તો હવે એમાં આગળ મને કાંઈ સક્સેસ હજી દેખાતી નથી. કારણ કે 2000 ફોલોવર ને 3 મહિનામાં 2000 ફોલોવર. હું ડેલી મહેનત તો કરતો જ હતો. તો પછી બને છે એવું કે વળી પાછું મારે એક કંપની જોઈન કરવી પડે છે. કારણ કે ધંધો તો કરવો પડે કે આના થકી બેઠું ન રહેવાય. હું હજી બધાને કહું કે તમારે સાઈડમાં ધંધો હોય તો જ આ યુટ્યુબનું કે ઇન્સ્ટાગ્રામનું કરજો. કે કોઈ એવું વિચારીને ના ચાલજો કે ભાઈ અમને યુટ્યુબમાં વિડીયો બનાવી લેવું કમાઈ લેવું. મને હજી કેટલા 6 મહિના નહીં પણ 3 વર્ષ થયા પણ હજી મારા ખાતામાં 1 રૂપિયો આવ્યો નથી. હજી હાલમાં હું તમને વાત કરું મારા ખાતામાં 1 રૂપિયો આવ્યો નથી. આ બધા મેં મોનિટાઈઝ 2 થી 3 ચેનલ કરી લીધા તો એમાંથી કાંઈ હજી સુધી મને 1 રૂપિયો આવ્યો નથી. તોય હું વિડીયો બનાવવાનું મૂકતો નથી. કેમ કે મને આશા છે કે એક દિવસ સક્સેસ મળશે. મને ખબર છે કે એક દિવસ તો એવો આવશે હું આમને આમ હારી જાય તો મારી જે બધી મહેનત છે એ ફેલ થઈ જાય. તો હું મિત્રોને કહું ભાઈ તમારી પાસે ધંધો હોય સાઈડમાં તો જ આ યુટ્યુબનું આ ઇન્સ્ટાગ્રામનું કરજો. એટલે કે તમને એમ હોય કે અમે સીધા પૈસા કમાઈ લેવું તો આમાં આવજોમાં. આ વસ્તુ તમારા કામની જ નથી. અને આ વસ્તુ કેના કામની છે એ કહી દઉં કે જેને કોઈ પણ જાતનું ટેન્શન ન હોય, ધંધાનું ટેન્શન ન હોય. મેન તમને એ કહી દઉં કે જેને કોઈ પણ જાતનું મેન ધંધાનું ટેન્શન ન હોય, જેને ખેતીવાડી હોય એ આ કરી શકે, જેને સાઈડમાં વાહન હોય એ આ કરી શકે. વાહનની વાત કરું તો જેની પાસે ખેતી હોય, આજુબાજુ 2 ટ્રેક્ટર હોય, આવતા જતા વ્લોગ બનાવી લઈએ તો એના માટે કામનું. હવે અહીંયા તો જમીન જ નથી તો હું વ્લોગ બનાવી. તો આવી રીતને અમે ખૂબ મહેનત કરી ગૌશાળામાં વિડીયોઝ બનાવવામાં. અને તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો 2 મહિના પછી હું પાછો રિટર્ન આવી ગયો અને રિટર્ન ઘણો તમે સપોર્ટ કર્યો. અને નામી અટાણે જો યુટ્યુબમાં 6000 6500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અને ઇન્સ્ટાગ્રામમાં 5500 ઉપર ફોલોવર છે. અને હજી હવે યુટ્યુબમાં નવા વ્લોગ આવશે. હવે વ્લોગમાં હું તમને કહી દઉં મિત્રો, મને અટાણે જરાય વ્લોગની પ્રેક્ટિસ નથી. પણ કોઈ પણ ફિલ્ડમાં ઉતરવા મોર પ્રેક્ટિસ જરૂરી છે. પણ હવે હું કોઈ દિવસ વ્લોગ અપલોડ જ નહીં કરી તો મને ખબર કેમ પડશે કે માણસને કેવી રીતે મારી અપગ્રેડ થાય છે, મારામાં અપડેટ થાય છે કે આમાં લોસ થાય છે. એટલે હું ડેઈલી વિડીયોઝ તો નાખું છું કે ભાઈ આજ નહીં તો કાલે મારામાં અપડેટ આવશે. કોમેડીમાં પહેલાંના વિડીયો જોઈ લો તો કોમેડીમાં કાંઈ મેળ નહોતો. પણ હવે અટાણે ડે થી ડે બેટર થતી જાય. તો હવે એ રીતને હું વ્લોગમાં ડે થી ડે બેટર થઈને દેખાડી અને ગુજરાતમાં આપણું નામ થાય એવું મારી આશા છે કે આખું ગુજરાત ફૂલ સપોર્ટ કરે. આપણો કોઈ પણ આમાં કોઈ પણ ખોટી એક ના લે. અને મેન મારે કેવું હોય કે અમે જે કોમેડી વિડીયોઝ ઉતારીએ એ ફક્ત ખાલી એક્ટિંગ છે. કોઈ પણ સિરિયસ એવો રોલ નથી. કોઈ બાપ દીકરો બાપને આવી રીતે ન કહે. આ ફક્ત ખાલી એક કોમેડી એક્ટિંગ છે. એટલે કોઈને સિરિયસ લેવું નહીં. અને ધન્યવાદ તમે આટલી સુધી આ પોડકાસ્ટ અમારો જોયો, એન્જોય કરો. તો જય માતાજી. આવો જ સપોર્ટ કરતા રહેજો.